નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા. આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્ય રચનાઓ અને સાદા પરિપથનો અભ્યાસ કરવાનો છે. બરાબર. સેમિકન્ડક્ટર એટલે ગુજરાતીમાં એને કહેવાશે અર્ધવાહક. બરાબર છે. આમ તો નોર્મલી આપણે જે અર્ધવાહક જાણીએ છીએ અથવા તો જેનો આપણે નોર્મલી અભ્યાસ કરતા હોઈએ છીએ, બરાબર, એમાં છે સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. પરંતુ જર્મેનિયમની અમુક ડ્રોબેક જે કહેવાય, અમુક ખામીઓ કહેવાય, બરાબર, એના કારણે હવે અત્યારે હાલની પોઝિશનમાં જર્મેનિયમનો ઉપયોગ અર્ધવાહક તરીકે કરવામાં આવતો નથી અથવા તો બહુ ઓછો ઉપયોગ થાય છે. સૌથી વધારે વપરાતું જો કોઈ અર્ધવાહક હોય તો એ અર્ધવાહક છે સિલિકોન. બરાબર છે. આ ઉપરાંત ઘણા બધા મિશ્ર અર્ધવાહક પણ છે. આ પ્યોર અર્ધવાહક થઈ ગયા સિલિકોન અને જર્મેનિયમ. બરાબર. આ ઉપરાંત મિશ્ર અર્ધવાહકની અંદર છે કેડમિયમ સલ્ફાઇડ આવશે. બરાબર છે. પછી આવશે કેડમિયમ સેલેનાઇડ આવશે, CdSe. બરાબર છે. પછી ઇન્ડિયમ ફોસ્ફાઇડ આવશે, INP આવશે. બરાબર છે. પછી આવશે ગેલિયમ આર્સેનાઇડ આવશે, GaAs. બરાબર. આ બધા મિશ્ર અર્ધવાહક કહેવાય. બરાબર છે. કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ, ઇન્ડિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ. બરાબર છે. આ બધા અર્ધવાહક કહેવાય પણ મિશ્ર અર્ધવાહક કહેવાય. આ બધા અર્ધવાહક ખરા પણ એ કયા છે તો એ બધા છે અકાર્બનિક અર્ધવાહક. અકાર્બનિક, જેમાં કાર્બનનો ઉપયોગ નથી. બરાબર છે. હવે માનો કે કાર્બનનો ઉપયોગ હોય એવા કયા, તો એવા છે એન્થ્રાસીન. બરાબર છે. એન્થ્રાસીન, આ યાદ રાખજો બધા નામ. એન્થ્રાસીન આ છે ને કાર્બનિક અર્ધવાહક છે. આ ઉપરાંત કાર્બનિક પોલિમર પદાર્થ પણ આવે. તો કાર્બનિક પોલિમર પદાર્થની અંદર પોલીપાયરોલ આવશે, પોલી એનેલિન આવશે વગેરે. બરાબર. એટલે આ છે આપણે અર્ધવાહકના બધા થોડા ઉદાહરણ જોયા. આપણે જે આ ચેપ્ટર ભણવાનું છે આખું, બરાબર છે, એ આખું ચેપ્ટર આપણે સિલિકોન અને જર્મેનિયમ ઉપર જ ભણવાનું છે. બરાબર. આ બધા જે સાઈડમાં લખ્યા એ અકાર્બનિક, કાર્બનિક, એ બધા તમારા યાદ માટે, બધી જાણકારી માટે. બરાબર છે. સૌથી પહેલાં તો અર્ધવાહક પદાર્થ કોને કહેવાય તો યાદ રાખવાનું, નોર્મલી તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હશે. એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા કહેવાય તો એના વેલેન્સ ઇલેક્ટ્રોન 4 કહેવાય. બરાબર છે. આને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે મેં કીધું એ પ્રમાણે આપણે સિલિકોનનો અભ્યાસ કરવાનો છે. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. બરાબર. એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 4 આવશે. બરાબર છે. પરિણામે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે તેમ કહેવાય. બરાબર છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે સિલિકોનનો એક પરમાણુ, સમજજો ધ્યાનથી, સિલિકોનનો એક પરમાણુ અન્ય 4 સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. એક સિલિકોન પરમાણુ અન્ય 4 સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે. આ એક સિલિકોનના 4 ઇલેક્ટ્રોન આવશે. બરાબર. પછી બીજો સિલિકોન છે આ રહ્યા. આ રીતે આમ કેટલા સહસંયોજક બંધ બનશે તો કે 4 સહસંયોજક બંધ બને છે. ટોટલ 4 સહસંયોજક બંધ અહીં આગળ બનશે આ રીતે આમ, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. એક સિલિકોન પરમાણુ અન્ય 4 સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાય. બરાબર છે. એક સિલિકોન પરમાણુ એક સાથે જ બંધ બનાવશે
બરાબર છે. ચારે ચાર બંધ એક જ સિલિકોન સાથે થાય એવું નહીં થાય ક્યારેય, બરાબર છે. એટલે આમાં છે ને સિલિકોનનો એક પરમાણુ, આમાં સમજવું હોય તો કેટલા સિલિકોનના પરમાણુ થયા? 5. આકૃતિ જોજો, કેટલા સિલિકોન પરમાણુ થયા? તો કે 5. આમાંનો કોઈ એક પરમાણુ આપણે સમચતુષ્ફલકના કેન્દ્ર ઉપર લઈ લઈએ, સમચતુષ્ફલકના કેન્દ્ર ઉપર લઈ લઈએ તો બાકીના 4 ક્યાં આવશે? તો બાકીના 4 છે ને એ સમચતુષ્ફલકના શિરોબિંદુ પર આવશે. આપણે અહીં આગળ લઈ લઈએ, બરાબર છે. તો એક ઇલેક્ટ્રોન આપણે અહીં આગળ લીધો, એક ઇલેક્ટ્રોન એક પરમાણુ અહીં આગળ લીધો, તો નીચે આજુબાજુ ક્યાંય સેટ ના થાય એટલે એક અહીં આગળ આવશે અને એક અહીંયા આવશે, બરાબર છે. આ રીતે ટોટલ 4 એટલે કેન્દ્રમાં 5 સિલિકોન પરમાણુ આવશે, બરાબર છે. 5 સિલિકોન પરમાણુમાં એક સિલિકોન પરમાણુ સમચતુષ્ફલકના કેન્દ્ર ઉપર રહેલો છે, જ્યારે બાકીના 4 સિલિકોન પરમાણુ તો બાકીના 4 સિલિકોન પરમાણુ એ સમચતુષ્ફલકના શિરોબિંદુ પર રહેલ છે અને તેમની વચ્ચે સહસંયોજક બંધ આવેલો હશે. એટલે કે આ જે સિલિકોન છે ને એ સમચતુષ્ફલકીય ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે, બરાબર છે. સમચતુષ્ફલકીય ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે, સમચતુષ્ફલકીય ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે, બરાબર છે. નોર્મલી આપણે વિચારીએ, નોર્મલી એટલે કે 0 કેલ્વિન તાપમાન, બરાબર. 0 કેલ્વિન તાપમાન એટલે કે નિરપેક્ષ તાપમાન થયું, બરાબર છે. નિરપેક્ષ શૂન્ય તાપમાન થયું. આ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. આ તાપમાને બધા જ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે, એટલે કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. પરિણામે આપેલો જે અર્ધવાહક છે એ અવાહક તરીકે વર્તે છે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો વિદ્યુતનું વહન થશે નહીં. પરિણામે આપેલો અર્ધવાહક કોઈ પણ હોઈ શકે, આપેલો અર્ધવાહક એ અવાહક તરીકે વર્તે છે, કારણ કે 0 કેલ્વિન તાપમાન, 0 કેલ્વિન એટલે એને કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા રહે છે, એટલે કે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. પરિણામે તેમાંથી વિદ્યુતનું વહન થતું નથી. તે આપેલો અર્ધવાહક અવાહક તરીકે વર્તે છે. પરંતુ ઓરડાના તાપમાને, હવે સમજો ધ્યાનથી, ઓરડાના તાપમાને દરેક પરમાણુ પોતપોતાના તાપમાન અનુસાર ઉષ્મીય દોલન કરે, બરાબર છે. કારણ કે એની પાસે ઉર્જા પણ રહેલી હશે, 3/2 kBT. આ સૂત્ર અનુસાર તેની પાસે ઉર્જા પણ રહેલી હશે અને તાપમાન અનુસાર તેઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉષ્મીય દોલન કરે છે, બરાબર છે. આવા દોલન દરમિયાન અમુક સહસંયોજક બંધ તૂટે. ધ્યાન રાખજો, બધાના લગતા. અમુક સહસંયોજક બંધ તૂટે છે અને સહસંયોજક બંધ તૂટવાના કારણે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે જગ્યાએ ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે છે, તે સ્થાને ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે છે. અને આ ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જે જગ્યા છે, ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જે જગ્યા છે તેને હોલ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે.
0 કેલ્વિન તાપમાને શું પરિસ્થિતિ હશે? તો કે બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા હશે, જેથી મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં, તેથી વિદ્યુતનું વહન થશે નહીં, તેથી આપેલો અર્ધવાહક અવાહક તરીકે વર્તે. પરંતુ ઓરડાના તાપમાને, તો કે ઓરડાના તાપમાને આપેલો પરમાણુ ઉષ્મીય દોલન કરે, બરાબર છે, એટલે કે એની પાસે ઉર્જા રહેલી હશે 3/2 kBT સૂત્ર અનુસાર, જેના કારણે તે ઉષ્મીય દોલન કરે તાપમાન અનુસાર, બરાબર. અને આવા દોલન દરમિયાન અમુક સહસંયોજક બંધ તૂટે. સહસંયોજક બંધ તૂટે એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે. પરિણામે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી રહે. આ ખાલી પડેલી જગ્યાને હોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો, હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી. હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી, પરંતુ હોલ એટલે ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા છે, બરાબર છે. પરંતુ હોલ એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે પહેલાં ત્યાં ઇલેક્ટ્રોન હતો, હવે ત્યાં ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોનની ખાલી પડેલી જગ્યા છે. પરિણામે હોલની વૃત્તિ શું આવશે? તો હોલની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની હશે, અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. પરિણામે હોલ પર ધન વીજભાર છે તેવું માનવામાં આવે છે. હોલ આમ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તેમાં એક પણ હોલ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તેમાં વિદ્યુતભાર હોતો નથી, પણ હોલની વૃત્તિ કેવી છે? ઇલેક્ટ્રોન મેળવવાની. પરિણામે તેમાં ધન વિદ્યુતભાર હોય છે તેમ માનવામાં આવે છે, બરાબર છે. હવે સમજો, આકૃતિમાં આપણે આની આ જ વસ્તુ સમજીએ, બરાબર છે. માનો કે એક સહસંયોજક બંધ તૂટે છે, બરાબર છે. આપણે માની લઈએ કે જમણી બાજુનો જે સિલિકોન છે એનો સહસંયોજક બંધ તૂટે એટલે યલો કલરની જે ચોકડી છે ત્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે, બરાબર છે. આ ઇલેક્ટ્રોન છૂટો પડે એટલે તે જગ્યાએ ત્યાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડશે. ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે એટલે ત્યાં આ રીતે હોલનું નિર્માણ થશે. અહીંથી છૂટો પડેલો ઇલેક્ટ્રોન અહીં આગળ આવ્યો, બરાબર, આ રીતે. તો આજે અહીં વસ્તુ રચાઈ, આ વસ્તુને શું કહેવાય? તો આ વસ્તુને હોલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. માનો કે આપણે સિલિકોનનો અભ્યાસ કરતા હોઈએ, તો સિલિકોન માટે આ સહસંયોજક બંધ તૂટવા માટે સિલિકોન અર્ધવાહકમાં આ સહસંયોજક બંધ તૂટવા માટે અથવા તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે 0.7 EV ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. અને જો જર્મેનિયમ અર્ધવાહક હોય તો આ બંધને તૂટવા માટે અથવા તો ઇલેક્ટ્રોનને છૂટો કરવા માટે 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે. આ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર છે. સિલિકોન હોય તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ હોય તો 0.3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે, બરાબર, બંધને તોડવા માટે, બરાબર. ચલો હવે આગળ છે બીજી એક વસ્તુ સમજજો. અહીંયા આગળ આકૃતિ જે દોરી છે ને એમાં, તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 1. હોલની સંખ્યા કેટલી? તો કે 1. તો આનો મતલબ એમ થાય કે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ આવેલા હશે. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હશે સામે એટલા જ હોલ આવેલા હશે. એટલે કે આજે આપણે ભણીએ છીએ ને એ શુદ્ધ અર્ધવાહક ભણીએ છીએ, બરાબર છે. કયો અર્ધવાહક ભણીએ છીએ આપણે? તો કે શુદ્ધ અર્ધવાહક આપણે અત્યારે ભણીએ છીએ. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n અને હોલની સંખ્યા ઘનતા nh આ બંને એક સમાન હોય છે. શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n અને હોલની સંખ્યા ઘનતા nh આ બંને એક સરખા પ્રમાણમાં જ હોય છે અને એના બરાબર લખવામાં આવે છે ni. શુદ્ધ અર્ધવાહક માટે ni બરાબર nh બરાબર શું આવશે? ni. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બરાબર હોલની સંખ્યા ઘનતા, એને કોમન લખવામાં આવે છે ni. એનું કારણ કે શુદ્ધ અર્ધવાહક છે ને એને ઇન્ટ્રિન્સિક અર્ધવાહક પણ કહેવાય.
INTRINSIC ઇન્ટ્રિન્સિક અર્ધવાહક કહેવાય. એટલે એનો પહેલો અક્ષર આઈ છે ને, એટલે એના માટે આપણે શું વાપરીએ છીએ? NI, ઇન્ટ્રિન્સિક અર્ધવાહક, એટલે કે શુદ્ધ અર્ધવાહક કહેવાય, આંતરિક અર્ધવાહક કહેવાય આને. બરાબર. ચલો હવે ત્યાર પછી આગળ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. તો અર્ધવાહકમાં વિદ્યુતનું વહન છે ને બે રીતે થાય. અર્ધવાહકમાં વિદ્યુતનું વહન, અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. બરાબર છે. તો એમાં વિદ્યુતનું વહન છે ને બે રીતે થાય છે. બરાબર. એમાં એક આવશે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે, મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય, અને બીજું આવશે હોલના કારણે, હોલના કારણે વિદ્યુતનું વહન થાય, અથવા તો આને કહેવામાં આવે છે કૂદતા ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય. બરાબર છે. અથવા તો આને કહેવામાં આવે છે બંધિત ઇલેક્ટ્રોનના કારણે, બંધિત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય. બરાબર. શું પરિસ્થિતિ આવશે આમાં સમજો. ધારો કે આ સિલિકોનનો સ્ફટિક છે. વિદ્યુતનું વહન સમજવા માટે આપણે એને બેટરી સાથે જોડી દઈએ, સમજવા માટે આપણે બેટરી સાથે જોડી દઈએ. આ બાજુ બેટરીનો ધન છેડો છે, સામે બેટરીનો ઋણ છેડો છે. પરિણામે બેટરી વડે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ એટલે કે આ તરફ ઉદ્ભવશે. બેટરી વડે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ ઉદ્ભવે. સમજવા માટે આપણે અહીંયા આગળ આ રીતે આમ 5-6 સિલિકોન પરમાણુ વિચારી લઈએ. બરાબર છે. એમની વચ્ચે આ રીતે આમ સહસંયોજક બંધ રચાય. બરાબર. હવે આપણે એમાં ભાગીદારીના ઇલેક્ટ્રોન બતાવી દઈએ. આ બધા ભાગીદારીના ઇલેક્ટ્રોન છે. અત્યારે આપણે જે પરિસ્થિતિ બતાવેલી છે એમાં બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં છે. પછી આગળ કીધું એ પ્રમાણે ઓરડાના તાપમાને શું થશે? તો કે ઓરડાના તાપમાને અમુક સહસંયોજક બંધ તૂટે. ધારો કે આપણે માની લઈએ કે આ એકાદો સહસંયોજક બંધ તૂટ્યો. બરાબર છે. સહસંયોજક બંધ તૂટે તો તે જગ્યાએ ત્યાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે. ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડે એટલે ત્યાં હોલ રચાય અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે. બરાબર છે. એવી જ રીતે આપણે બીજું એક સમજીએ. ધારો કે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. બરાબર. એટલે કે ત્યાં ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડશે એટલે ત્યાં હોલ રચાય અને આ ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનના કારણે તો વિદ્યુતનું વહન થશે જ, કારણ કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આકૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, એની વિરુદ્ધ દિશામાં એટલે ઇલેક્ટ્રોન પર ડાબી બાજુ બળ લાગશે, એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુતનું વહન કરવા મળશે. પણ આમાં પરિસ્થિતિ એવી આવશે કે જે સહસંયોજક બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોન છે એના ઉપર બળ તો લાગશે જ. પરિણામે જે બંધ નબળા હશે, જે બંધ પૂરતા પ્રબળ નહીં હોય, ત્યાંથી પણ ઇલેક્ટ્રોન છૂટો પડશે અને આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન એ બીજા હોલની અંદર જઈને બેસી જાય. આપણે એરો તરીકે અહીંયા બતાવ્યું, સમજો ધ્યાનથી. એટલે હવે પરિસ્થિતિ એવી આવશે કે આ છે ને એ ભરાઈ જશે, આ હોલ ભરાઈ જશે, પણ સામે અહીં આગળ ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડશે. બરાબર છે. અને આ ઇલેક્ટ્રોનની જે જગ્યા ખાલી પડી, બરાબર, ત્યાં પાછું હોલનું નિર્માણ થઈ જશે. એટલે આ રીતે આમ હોલ આવશે. તો હવે સમજો તો આ ઇલેક્ટ્રોનને મુક્ત કહેવાય કે ના કહેવાય? તો આને મુક્ત ના કહેવાય. આ ઇલેક્ટ્રોન એટલે બંધિત ઇલેક્ટ્રોન કહેવાય, અથવા તો આને કૂદતો ઇલેક્ટ્રોન કહેવાય. આના કારણે પણ વિદ્યુતનું વહન થાય. અને હોલ વિચારો તો હોલ કઈ બાજુ ગયો એમ કહેવાય?
તો ઇલેક્ટ્રોન કૂદાકો મારીને ડાબી બાજુ આવ્યો, તો સામે ઊંધું વિચારીએ તો હોલ છે એ કઈ બાજુ ગયો? જમણી બાજુ ગયો. ઇલેક્ટ્રોન કૂદાકો મારીને આ બાજુ આવ્યો, તો સામે હોલ છે એ આ બાજુ ગયો. બરાબર. એટલે હોલની જે ગતિ છે ને એ ગતિ ઇલેક્ટ્રોનની ગતિ કરતાં વિરુદ્ધ કહેવાય. ઇલેક્ટ્રોનની ગતિ કરતાં એ વિરુદ્ધ કહેવાય. બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોન છે, આવા ઇલેક્ટ્રોનને કૂદતા ઇલેક્ટ્રોન કહેવાય, અથવા તો બંધિત ઇલેક્ટ્રોન કહેવાય, અથવા તો હોલના કારણે વિદ્યુતનું વહન થાય છે તેમ કહેવાય. એટલે સમજો, અહીં ઇલેક્ટ્રોનના કારણે જે વિદ્યુત પ્રવાહ વહે એને આપણે કહી દઈએ I. હોલના કારણે એટલે કૂદતા ઇલેક્ટ્રોનના કારણે જે કોઈ વિદ્યુત પ્રવાહ વહે, બરાબર, એને કહી દઈએ આપણે IH. તો અહીં મળતો કુલ વિદ્યુત પ્રવાહ, તો કુલ વિદ્યુત પ્રવાહ એ IE અને IH ના સરવાળા બરાબર હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહના સરવાળા બરાબર હોય છે. બરાબર. એટલે આ સૂત્ર એક યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહના સરવાળા બરાબર હોય છે. કુલ પ્રવાહ, અર્ધવાહકમાં કુલ વિદ્યુત પ્રવાહ એ હોલ પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહના સરવાળા બરાબર હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીં આગળ આ શરૂઆતનું જે ઇન્ટ્રોડક્શન છે એ પૂરું કરીએ છીએ. અત્યારે બાય બાય હવે.